હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી. આજે આપણે આ વિડીયોમાં ચણા વિશે વાત કરીશું. કાળા કે સફેદ કયા ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે? કાળા અને સફેદ ચણા બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બેમાંથી કયું સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે? સ્વાસ્થ્ય અને ચણા વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ છે. કારણ કે વર્ષોથી ચણાનું સેવન સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ પ્રદાન કરતું આવ્યું છે. જો કે ચણાના ઘણા પ્રકારો છે, પરંતુ બે પ્રકારના ચણા છે, એક કાબુલી ચણા અને બીજા કાળા ચણા. આ બંનેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ બંને ચણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ મનમાં વારંવાર સવાલ થાય છે કે બેમાંથી કયા ચણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તો આપણે આ વિડીયોમાં એ જ જોઈશું. એ પહેલાં જો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. પહેલાં આપણે જોઈએ કાળા ચણાના ફાયદા. પાચન સુધારે. કાળા ચણા ખાવાથી પાચનની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. એક રિપોર્ટ અનુસાર કાળા ચણામાં ફાઇબર હોય છે જે પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે અને આંતરડાની ગતિવિધિઓને સરળ બનાવવામાં પણ મદદ કરે છે. આયર્નની ઉણપને દૂર કરે. બીજી તરફ કાળા ચણાને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આયર્નની ઉણપને પૂરી કરવા માટે કાળા ચણા ખાઈ શકાય છે. તે એનિમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વજન ઘટાડવામાં મદદરૂપ. તમે કાળા ચણાનું સેવન કરીને પણ વજન ઘટાડી શકો છો. વાસ્તવમાં તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જેના કારણે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવ કરાવે છે અને ખાવાની લાલસા પણ નથી રહેતી. આ સિવાય તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે. આ કારણે તે સ્થૂળતાના જોખમને ઘટાડવાની સાથે સાથે આખા શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ડાયાબિટીસ માટે. ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી બ્લડ શુગર કંટ્રોલમાં રહી શકે છે. એક અભ્યાસ અનુસાર કાળા ચણામાં સ્ટાર્ચની સાથે એમાયલોઝ નામનું એક ખાસ તત્વ જોવા મળે છે જે લોહીમાં શુગર મેળવવાની પ્રક્રિયાને ધીમી કરે છે. તે અમુક અંશે ઇન્સ્યુલિનના સક્રિયકરણને વધારવાનું કામ કરે છે. હવે જોઈએ સફેદ ચણાના ફાયદા. સફેદ ચણા એટલે કાબુલી ચણા. એ પણ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય ચણામાં રહેલો ગુણો બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સફેદ ચણા તમારા પાચનતંત્રને પણ સુધારી શકે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમથી બચવા માટે તમે આહારમાં સફેદ ચણાનો સમાવેશ કરી શકો છો. સફેદ ચણા હાડકાની મજબૂતી માટે ફાયદાકારક છે. સાથે જ તે ફ્રી રેડિકલને પણ દૂર કરે છે. શેકેલા ચણા એ થાયમીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા અન્ય આરોગ્યપ્રદ આવશ્યક પોષક તત્વો સાથે ટ્રેસ મિનરલ મેંગનીઝનો અદ્ભુત સ્ત્રોત છે. આ બધું ઊર્જાના ઉત્પાદનની સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે આપણે જોઈએ કોની પાસે પોષક તત્વોની દ્રષ્ટિએ કેટલી શક્તિ છે. લગભગ 100 ગ્રામ કાળા ચણામાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ સફેદ ચણા કરતાં અલગ છે. 100 ગ્રામ સફેદ ચણામાં 12 ગ્રામ ફાઇબર હોય છે, જ્યારે કાળા ચણામાં 18 ગ્રામ હોય છે. પ્રોટીનમાં કાળા ચણાનું પ્રમાણ લગભગ 25 ગ્રામ હોય છે. બીજી તરફ સફેદ ચણામાં લગભગ 20 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. ચણામાં 2.76 મિલીગ્રામ ઝીંક અને કાળા ચણામાં 3.35 મિલીગ્રામ ઝીંક હોય છે. અન્ય પોષક તત્વો પણ સફેદ ચણા કરતાં કાળા ચણામાં વધુ હોય છે, જેથી વપરાશ કાળા ચણા વધુ ફાયદાકારક છે. તો આ વિડીયો પરથી એ જાણવા મળ્યું કે કાળા ચણા વધારે ફાયદાકારક છે શરીર માટે. જો તમને આ વિડીયોમાં કંઈ જાણવા મળ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. આભાર.